અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એક પોલીસ કોન્સ્ટેબલને જાણકારી મળે છે કે એક હત્યા થઈ હતી અને હત્યા સ્ત્રીની હતી. સ્ત્રીની લાશને દફનાવી દેવામાં આવી હતી. આ માહિતી 1.5 મહિના પહેલાં આવી હતી, પરંતુ આ કંકાળ સુધી પહોંચવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને એક ભૂત આ મકાન સુધી લઈ ગયું જ્યાં તેની હત્યા કરવામાં આવી હતી. આ વાત જરા સાંભળવામાં વિચિત્ર લાગે તેવી છે, પરંતુ વિગતે સમજવી પણ જરૂરી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ. વાત કરવી છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની. ગુજરાત પોલીસનું ગૌરવ અને ગુજરાત પોલીસની પ્રાઇમ એજન્સી એટલે કે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ છે. અને અમદાવાદની ધરતી એ ગુનેગારો માટે એટલી ભારે પડે છે કે દુનિયામાં ગમે ત્યાં ક્રાઇમ કરીને આવેલું ગુનેગાર જો અમદાવાદની ધરતી ઉપર પગ મૂકે તો તે ઝડપાઈ જાય છે, આવી એક માન્યતા પણ છે. 1.5 મહિના પહેલાં અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એપી જેબલિયાના સ્કોડમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સૈફલ ખાનને એક માહિતી મળી હતી ને માહિતી જરા વિચિત્ર પણ હતી. માહિતી એવી હતી કે અમદાવાદમાં આવેલા વટવા વિસ્તારના કુતુબનગરની અંદર એક સ્ત્રીની હત્યા કરવામાં આવી હતી અને પછી તેની લાશને ત્યાં જ દાટી દેવામાં આવી હતી. અમદાવાદનો આ વટવા વિસ્તાર જ્યાં એક વિસ્તાર એવો પણ છે કે જ્યાં મુસ્લિમ બહુમતી છે અને આ કુતુબનગર છે ત્યાં ગરીબ લોકો રહે છે અને મોટાભાગના મુસલમાનો છે. પરંતુ કુતુબનગર એટલું મોટું છે કે આ કુતુબનગરના કયા મકાનમાં આ મહિલાની હત્યા થઈ તે શોધવું મુશ્કેલ કામ હતું, જાણે ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેટલું. આ માહિતી એટલી ઉપર છેલ્લી હતી કે હત્યા ક્યારે થઈ, કોની થઈ અને કેવી રીતના થઈ તેની કોઈ જ માહિતી સૈફલ ખાન પાસે નહોતી. પરંતુ આ માહિતી જ્યારે સૈફલ ખાન પાસે આવે છે ત્યારે તે પોતાના પોલીસ ઇન્સ્પેક્ટર એપી જેબલિયાને જાણકારી આપે છે અને એપી જેબલિયા પોતાના સિનિયર અધિકારી જોઈન્ટ પોલીસ કમિશનર શરદ સિંઘલ, ડીસીપી અજીત રાજયાણ અને એસીપી ભરત પટેલને આ ઘટનાથી વાકેફ કરે છે. આ બધા જ સિનિયર અધિકારીઓ માની રહ્યા હતા કે આ માહિતી એટલી ઓછી, અધૂરી અને ત્રુટક છે કે જેના ઉપર કામ કરવું મુશ્કેલ છે. પણ સૈફલ ખાન માની રહ્યો હતો કે ના, કંઈક બન્યું છે અને હું શોધીને જ રહીશ. સૈફલ ખાન પોતાના સાથી કર્મચારીઓ સાથે વટવા વિસ્તારમાં ફરી રહ્યો હતો. કુતુબનગરમાં રોજ જતો, પણ ક્યાં કેવી રીતના કોઈ જ માહિતી હાથ લાગી રહી નથી. આ દરમિયાન એક પછી એક ઘર ફરવાનું તે શરૂ કરે છે અને એક એવું મકાન મળે છે કે જે મકાન લાંબા સમયથી એટલે કે 5-7 વર્ષથી બંધ હતું. પડોશીઓને જ્યારે પૂછ્યું કે આ મકાન કેમ બંધ છે ત્યારે પડોશીઓએ જવાબ આપ્યો, આ મકાનમાં પહેલાં સાબિયા બાનુ રહેતા હતા, પરંતુ આ મકાનની અંદર કંઈક ગરબડ છે એવું સાબિયા બાનુ અને તેનો પરિવાર કહેતો હતો. આ મકાનમાં જે લોકો રહેતા હતા તેઓ પારાવાર મુશ્કેલીમાં જીવતા હતા અને તેઓ માનતા હતા અહીં કંઈક ગડબડ છે અને જેના કારણે તેઓ પરેશાન થઈ રહ્યા છે. સાબિયા ખાનના પરિવારે તાંત્રિકોની મદદ પણ લીધી હતી, પણ એમની સમસ્યાનો અંત આવતો નહોતો. થોડા વર્ષો પહેલાં સાબિયા બાનુ આ મકાન વેચી બીજે રહેવા જતા રહ્યા હતા અને ત્યાર પછી કોઈક વ્યક્તિ આ મકાન ખરીદ્યું હતું, પણ તેણે દસ્તાવેજ કર્યા પછી એ વ્યક્તિ અહીંયા કોઈ દિવસ આવ્યો નહોતો. હવે સૌથી પહેલાં પોલીસનું કામ હતું કે સાબિયાને શોધવી. એપી જેબલિયા પોતાની ટીમોને રવાના કરે છે. સાબિયા ક્યાં રહે છે તેની તપાસ શરૂ થાય છે, પણ જ્યારે માહિતી મળી ત્યારે પાછી તપાસમાં બ્રેક વાગી, કારણ કે સાબિયા થોડા વર્ષો પહેલાં મૃત્યુ પામી છે એવી જાણકારી મળી. હવે સાબિયા મૃત્યુ પામી છે તો સાબિયાના સંબંધીને શોધો એવો આદેશ થયો. ફરી ક્રાઇમ બ્રાન્ચની ટીમ અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં પસાર થાય છે અને ત્યાંથી તેઓ સાબિયાના જમાઈ, જેનું નામ છે ભૂરા ખેડાવાલા, તેને શોધી કાઢે છે. ભૂરા ખેડાવાલાને જ્યારે ક્રાઇમ બ્રાન્ચ બોલાવવામાં આવ્યો ત્યારે તેના પગ ધ્રુજવા લાગ્યા. તેને સાબિયા વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું, મારા સાસુનું મોત થયું છે. પણ ભૂરા ખેડાવાલા જે રીતના ડરી રહ્યો હતો, ક્રાઇમ બ્રાન્ચની પારખું નજર સમજી ગઈ
કે આણે કંઈક જોયું છે, કંઈક જાણે છે અને કંઈક છુપાવે છે. જ્યારે ભૂરાની આકરી પૂછપરછ શરૂ થઈ ત્યારે કલાકોમાં ભૂરો તૂટી જાય છે અને ભૂરાએ જે રહસ્ય ખોલ્યું તે સાંભળી પોલીસ અધિકારીઓ ચોંકી જાય છે. ભૂરાની જે માહિતી હતી એ આ પ્રમાણેની હતી. વાત એવી છે કે ધોળકામાં રહેતી ફરઝાનાનું લગ્ન 17 વર્ષની ઉંમરે સુરતમાં કરી દેવામાં આવ્યું હતું, પરંતુ ફરઝાના સાસરીમાં ગયા પછી મનમેળ આવ્યો નહીં અને પાછા તેના તલાક થયા. તે પાછી ફરી પોતાના પિયર એટલે કે ધોળકામાં. પણ ફરઝાનાનો સ્વભાવ સ્વચ્છંદી સ્વભાવનો હતો. પરિવારના લોકો તેનાથી કંટાળી ગયા હતા અને એક દિવસ ફરઝાના જાતે ઘર છોડી અમદાવાદ આવી ગઈ અને અમદાવાદમાં પણ તેનું સ્વચ્છંદી જીવન ચાલુ હતું. આ દરમિયાન તેનો પરિચય શમશુદ્દીન નામના એક યુવક સાથે થાય છે. આ સંબંધ આગળ વધે છે, બંને વચ્ચે પ્રેમ થાય છે અને પછી બંને નિકાહ કરવાનું નક્કી કરે છે અને ફરઝાના અને શમશુદ્દીન નિકાહ કરે છે. પણ નિકાહ કર્યા પછી પણ ફરઝાનાનો જે સ્વભાવ હતો તે સ્વચ્છંદી હતો. શમશુદ્દીનને એવું લાગવા લાગ્યું કે તેણે લગ્ન કરી ભૂલ કરી છે. આ સંસાર લગભગ 3 વર્ષ સુધી ચાલ્યો અને પછી આખરે શમશુદ્દીન કંટાળી જાય છે. શમશુદ્દીન કોઈ પણ રીતે ફરઝાનાને પોતાના જીવનમાંથી કાઢવા માગતો હતો, પણ શમશુદ્દીનને ખબર હતી કે ફરઝાના તેને આટલો જલ્દી છોડશે નહીં. તે પોતાના એક પિતરાય ભાઈનો સંપર્ક કરે છે અને નક્કી કરે છે કે આનો કાંટો કાઢવો છે, પણ કાંટો કાઢવો કેવી રીતના. આ દરમિયાન વાત એવી બને છે કે જે સાબિયા બાનુ છે, સાબિયા બાનુ ઉપર શમશુદ્દીનનો કોઈ ઉપકાર હતો. ભૂતકાળની અંદર કોઈ ઘટના ઘટી હતી ત્યારે શમશુદ્દીને સાબિયાને મદદ કરી હતી. એટલે નક્કી કરવામાં આવે છે શમશુદ્દીન અને તેના પિતરાય ભાઈ દ્વારા કે આપણે સાબિયાના ઘરે જઈશું, ત્યાં રાત રોકાઈશું અને ત્યાં ફરઝાનાનો ખેલ પૂરો કરીશું. આ વાતની જ્યારે સાબિયાને જાણ કરવામાં આવે છે એટલે ઉપકાર તળે સાબિયા આ વાત સ્વીકારી લે છે અને 1992ના એક દિવસે ફરઝાના અને શમશુદ્દીન અને તેનો પિતરાય ભાઈ આ ત્રણેય સાબિયાના ઘરે જાય છે. રાત્રે જમે છે, બધા સૂઈ જાય છે અને મધ્યરાત્રિએ જ્યારે ફરઝાના સૂતી હતી ત્યારે સાબિયા, શમશુદ્દીન અને તેનો ભાઈ ઉઠે છે, તેનું ગળું ઘોટી તેના પ્રાણ લઈ લે છે. પણ પછી સવાલ એવો હતો કે હવે ફરઝાનાનો મૃતદેહનો નિકાલ કેવી રીતના કરવો. તેના માટે એક પ્લાનિંગ પણ કરવામાં આવ્યું હતું. ત્યાં મકાનની પાછળ એક ખાળકૂવો બનાવવામાં આવ્યો હતો જે 20 ફૂટ ઊંડો હતો. તેનું મોઢું તોડી નાખવામાં આવે છે અને તેના મૃતદેહને ત્યાં નાખવાની તૈયારી ચાલી રહી હતી. ત્યારે જ એક ઘટના એવી ઘટે છે કે સાબિયાનો જમાઈ છે જે ભૂરા ખેડાવાલા, તે ત્યાંથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેણે જોયું કે આટલી મોડી રાત્રે મારા સાસુના ઘરની લાઇટ કેમ ચાલુ છે. એટલે તે ઘરમાં દાખલ થાય છે. ત્યાં જુએ છે તો એક સ્ત્રીનો મૃતદેહ પડ્યો હતો અને ખાળકૂવામાં નાખવાની તૈયારી ચાલી રહી હતી. સાબિયા પોતાના જમાઈને ધમકી આપે છે કે મોઢું બંધ રાખજે, નહીં તો આ ખાળકૂવામાં તને પણ ફેંકી દઈશું. ખેડાવાલા ડરીને ત્યાંથી નીકળી જાય છે. પછી આ ત્રણેય વ્યક્તિઓ ફરઝાનાના મૃતદેહને ખાડામાં એટલે કે ખાળકૂવામાં નાખી તેનું મોઢું ફરી બંધ કરી દે છે. ફરઝાનાને દફનાવી દીધા પછી આ ઘરમાં ગરબડ થવા લાગી એવું ખેડાવાલા કહે છે. ખેડાવાલા કહે છે આ ઘરમાં જે લોકો હતા તે સુખી રહેતા નહોતા, કોઈને કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. તેમને ભ્રમણા થઈ રહી હતી કે અહીંયા કોઈક છે. આખરે લાંબા સમય પછી નક્કી થાય છે કે આ મકાન વેચી દેવાનું અને મકાન વેચી દેવામાં આવે છે. આ દરમિયાન શમશુદ્દીનનો જે પિતરાય ભાઈ હતો તેનું પણ મોત નીપજ્યું, સાબિયાનું પણ મોત નીપજ્યું. હવે વાત હતી શમશુદ્દીનની. પોલીસ શોધવા નીકળી શમશુદ્દીને તો જમાલપુર દરવાજા પાસે શમશુદ્દીન મળી આવ્યો. ત્યારે શમશુદ્દીન મળ્યો ત્યારે તેની ઉંમર છે 61 વર્ષની. આમ 92ની અંદર એક ઘટનાને અંજામ આપનાર એક વ્યક્તિ મળ્યો જેનું નામ છે શમશુદ્દીન, જે આજે 61 વર્ષનો છે. ક્રાઇમ બ્રાન્ચ તેને પણ લઈ આવી, તેની પૂછપરછ કરી. તેણે આખી ઘટના કબૂલી જેવી રીતના ભૂરા ખેડાવાલાએ કબૂલી. આ સત્ય સામે આવ્યા પછી પોલીસ પાસે કોઈ પુરાવો નહોતો કે હત્યા છે.
એટલે ક્રાઇમ બ્રાન્ચના સિનિયર અધિકારીઓ ફોરેન્સિક અધિકારીઓને બોલાવે છે, કારણ કે સમયગાળો બહુ લાંબો થઈ ગયો હતો. અને બીજી સમસ્યા એવી હતી કે મકાન વેચાઈ ગયું હતું, એટલે મકાન કોઈ બીજી વ્યક્તિનું હતું. ફોરેન્સિક અધિકારીઓના મતે આટલા વર્ષ પછી મૃતદેહ એટલે કે કંકાળ મળવું મુશ્કેલ હોય, કારણ કે કંકાળ ઓગળી જાય. પરંતુ FSL અધિકારીઓએ કહ્યું કે 500 વર્ષ થાય તો પણ જો દાંત હોય તો દાંત ઓગળતો નથી, દાંત તમને ચોક્કસ ત્યાંથી મળશે. આખરે નક્કી થાય છે ઓપરેશન કરવાનું. હવે જે મકાન બંધ હતું એ મકાન માલિકને બોલાવવામાં આવે છે. પહેલાં તો મકાન માલિકને આશ્ચર્ય થાય છે કે મારું મકાન તમે શું કામ તોડશો? ત્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ ખાતરી આપી કે ઓપરેશન કરવું અનિવાર્ય છે. જો મૃતદેહ એટલે કે કંકાળ મળશે તો કામ આગળ થશે, પણ કંકાળ મળે કે ન મળે, અમે તારું ઘર તોડ્યા પછી તને નવું ઘર બનાવી આપીશું. આખરે મકાન માલિક તેની મંજૂરી આપે છે. અને એટલે સવારે 6 વાગે ક્રાઇમ બ્રાન્ચની ટીમ, ફોરેન્સિક અધિકારી, મેજિસ્ટ્રેટની સાથે ક્રાઇમ બ્રાન્ચ ત્યાં પહોંચી અને મજૂરો ખોદકામ કરવા લાગ્યા. મજૂરો ખાળકૂવાનું ખોદકામ કરતાં જેમ જેમ આગળ વધી રહ્યા હતા, તકલીફ એવી પડી રહી હતી કે ત્યાં ઓક્સિજનનું લેવલ ઘટી રહ્યું હતું. અને એક તબક્કે મજૂરોએ કહ્યું કે હવે આગળ વધી શકાય તેમ નથી. એટલે નક્કી થયું કે હવે મજૂરોને પાછા બોલાવી લો. બપોરના 12 વાગી ગયા હતા. JCB કામ કરી રહ્યું હતું. 12 ફૂટ સુધી ખાળકૂવો ખોદાઈ ગયો હતો, પણ કોઈ સંતોષકારક પુરાવા ક્રાઇમ બ્રાન્ચને મળી રહ્યા નહોતા. એક તબક્કે એવું થયું કે આ ઓપરેશનને અહીંયા જ અટકાવી દઈએ. પરંતુ જ્યારે ઇન્સ્પેક્ટર જેબલિયાએ પોતાના સિનિયર અધિકારીઓને જાણ કરી, ત્યારે સિનિયર અધિકારીઓએ પૂછ્યું કે ખાળકૂવો કેટલા ફૂટનો છે? તો જવાબ મળ્યો 20 ફૂટનો. 12 ફૂટ સુધી ક્રાઇમ બ્રાન્ચ પહોંચી ગઈ હતી. આખરે નક્કી થયું કે આપણે ઓપરેશન આગળ વધારીએ છીએ અને 20 ફૂટ સુધી જઈએ. અને જ્યારે સાંજના 6 વાગી રહ્યા હતા ત્યારે JCB 20 ફૂટ સુધી પહોંચ્યું. અને 20 ફૂટ સુધી જ્યારે JCB પહોંચ્યું ત્યારે ફરઝાનાના હાડકાં, આખા હાડકાં બહાર નીકળવા લાગ્યા. આ જોઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ ચોંકી ગયા. ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓએ JCBના પાવડામાં પોતાના કર્મચારીઓને બેસાડી 20 ફૂટ નીચે ઉતાર્યા. આ જોખમી કામ હતું, પરંતુ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓ 20 ફૂટ સુધી નીચે ગયા અને હાડકાં લઈને બહાર આવ્યા. ત્યાં હાજર ફોરેન્સિક અધિકારીઓએ હાડકાંને જોયા અને પ્રાથમિક રીતે તેમણે કહ્યું કે આ હાડકાં સ્ત્રીના છે, પરંતુ સાયન્ટિફિક રીતે આ સાબિત કરવું બહુ અનિવાર્ય છે. આ હાડકાંને એકત્રિત કરવામાં આવ્યા ફોરેન્સિક અધિકારીઓ દ્વારા, જે મોકલવામાં આવ્યા છે અમદાવાદ ફોરેન્સિક લેબોરેટરીમાં, જ્યાં આ હાડકાં સ્ત્રીના છે કે પુરુષના છે પહેલાં તો એ નક્કી કરવામાં આવશે. અને એ નક્કી કર્યા પછી આ હાડકામાંથી DNA પ્રિઝર્વ કરી ગાંધીનગર ફોરેન્સિક લેબોરેટરીને મોકલવામાં આવશે. હવે આ ફરઝાના જ છે એ નક્કી કરવા માટે ફરઝાનાના પરિવારને પણ ક્રાઇમ બ્રાન્ચે શોધી કાઢ્યો છે, જે ધોળકા રહે છે. ફરઝાનાના ભાઈના બ્લડ સેમ્પલ લેવામાં આવશે અને આ DNA જો મેચ થાય તો આ ફરઝાનાની જ હત્યા થઈ છે તેવું સાબિત થાય. જ્યાં સુધી DNA રિપોર્ટ આવતો નથી ત્યાં સુધી આ હત્યાનો મામલો કાગળ ઉપર નોંધી શકાય તેમ નથી. અત્યારે શમસુદ્દીનની ઉંમર 61 વર્ષની છે. એ ખૂબ ધ્યાન રાખવા જેવી બાબત છે. આ મામલાની તપાસ કરી રહેલી ક્રાઇમ બ્રાન્ચની ટીમે બહુ મોટું કામ કર્યું છે, કારણ કે આટલા વર્ષો પછી તેમને કંકાળ મળ્યા છે. અહીંયા સવાલ એવો થાય છે કે જ્યારે મુસલમાનો દફન વિધિ કરે છે ત્યારે હાડકાં ઓગળી જાય છે, તો ફરઝાનાના હાડકાં ઓગળ્યા કેમ નહીં? આવો સવાલ જ્યારે પોલીસ અધિકારીઓએ FSLને પૂછ્યો ત્યારે જવાબ એવો હતો અને વિજ્ઞાન એવું હતું કે જો માટીની અંદર દફન વિધિ થઈ હોત અને સૂકી માટી હોય તો હાડકાં ઝડપથી ઓગળવા લાગે છે, પરંતુ ફરઝાનાનો મૃતદેહ ખાળકૂવામાં નાખ્યો હતો, જે ચારે તરફથી ઈંટ સિમેન્ટથી બંધ હતો અને તેમાં પાણી જઈ રહ્યું હતું, તેમાં ભેજ હતો, માટે આટલા વર્ષો પછી પણ હાડકાં મળ્યા છે. એટલે કે નરકંકાળ મળ્યું છે, હાડપિંજર મળ્યું છે, જેનો DNA રિપોર્ટ 2-4 દિવસમાં આવશે. પછી કાયદેસર રીતે ગુનો નોંધી શમસુદ્દીનની ધરપકડ કરવામાં આવશે. પણ આ મામલામાં કુલ 3 લોકો હતા, જેમાં શમસુદ્દીનનો પિતરાઈ ભાઈ અને શાબિયા બાનુનું મોત નીપજ્યું છે.
કાર્યવાહી હવે શમસુદ્દીન ઉપર થશે. તો આ પ્રકારની સ્ટોરી જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો અને અમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો બેલ આઇકોન અત્યારે જ દબાવી દો. અત્યારે મને મારા સાથી દર્શિલને રજા આપો. આવીશ પાછો નવા વિષય સાથે નવી વાત કરવા. નમસ્કાર.